હવાર પછી નાજા આપણે જવાનું હતું એક લગનમાં. હા તો ફટાફટ બાઇક પર બેહીને રવાના થઈ જાય. ફાઇનલી પહોંચી જાય મંજિલે. રીતિ રિવાજ પ્રમાણે જો સુધી મોમેરું નહીં વધાય તો સુધી અમારે અગાડ જવાય એમ નતું. પણ હણો કોઈને ખબર નથી કે હું મોય જઈને ખાવામાં હું બન્યું એ જોતો આવ્યો. હા તો મોમેરું વધવાનું ચાલુ કરી દીધું. આ બાજુ છોકરો ખુરશી બે હારું લડાતો હતો. હા તો બે છોકરાને સમાધાન કરી આલીને હું જ ખુરશી બેસી ગયો. હવે તોથી નીકળીને જવાનું હતું ભોજન વિભાગમાં. હા તો ધીમે ધીમે હેડવાનું ચાલુ કરીને થાળીઓમાં ખાવાનું લઈને બેસી જવું હેડવા. સોરી ઉભા હીએ. મોડ તો ખાવાનું ચાલુ કર્યું હતું એટલામાં તો આવી ગયો ભાઈ બંધ ફોન. ખાવા બેઠે હું પછી ફોન કરજે. ડોઝાનો પ્રોગ્રામ ડન હવે. ઓહો ભાઈ સોલ્લો લખો. હા તો કોઈ ખાલી ખાઈને જતા રહે એવું થોડું ચાલે. તોથી બાર આયા તો મળી જો આપણો નેનો ફુલાવર. તું તો મારા હંગાતી જ આવે. એક બાજુ માહી છે અને પાઘડી આવી હતી તો એનું બેહાડી દીધું પાટે. હોય બેઠા પછી ખબર પડી કોઈ તો અડધો અડધ પૈણી લઈ ખાલી માર જેવા જ બે